નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે સુઝલામ ભારત વિઝન 2025નો કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલે ભવ્ય પ્રારંભ કર્યો। કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલે નવી દિલ્હીના પ્રતિષ્ઠિત ભારત મંડપમ ખાતે 2 દિવસીય સુજલામ ભારત વિઝન શિખર સંમેલન 2025નું વિધિવત ઉદ્ઘાટન કર્યું છે। આ મહત્વપૂર્ણ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય દેશમાં જળ સુરક્ષા સુનિશ્ચિત કરવા અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિકસિત ભારતના સ્વપ્નને સાકાર કરવા માટે જળ વ્યવસ્થાપનનો એક વ્યાપક રોડમેપ તૈયાર કરવાનો છે। ઉદ્ઘાટન સમારોહમાં સંબોધન કરતા કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું હતું કે પાણી માત્ર દેશની પ્રગતિ અને સમૃદ્ધિનો આધાર સ્તંભ છે। હવે સમય આવી ગયો છે કે આપણે માત્ર ડેમ બનાવવા પર નિર્ભર ન રહીએ, પરંતુ સામુદાયિક ભાગીદારી અને આધુનિક ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ કરીએ। આ શિખર સંમેલનની નીતિ આયોગની પહેલ હેઠળ આયોજિત 6 વિભાગીય સમિટનો એક ભાગ છે, જેમાં કેન્દ્ર અને રાજ્ય સરકારો વચ્ચે વધુ સારા સંકલન પર ભાર મૂકવામાં આવ્યો છે। 2 દિવસ સુધી ચાલનારા આ સંમેલનમાં પીવાના પાણીની સુરક્ષા, ભૂગર્ભ જળ વ્યવસ્થાપન, સ્વચ્છતા અને નદીઓના પુનર્જીવન જેવા ગંભીર મુદ્દાઓ પર ચર્ચા વિચારણા કરવામાં આવશે। આ પ્રસંગે સી.આર. પાટીલે સુજલામ ભારત વિઝન ડોક્યુમેન્ટ પણ રજૂ કર્યું હતું, જે 5 મુખ્ય સ્તંભો પર આધારિત છે: સ્ત્રોતની સ્થિરતા, ભૂગર્ભ જળ રિચાર્જ, આધુનિક ઉકેલોનો સ્વીકાર, સામુદાયિક સંસ્થાઓનું સશક્તિકરણ અને આંતર વિભાગીય સંકલન। કાર્યક્રમમાં શક્તિ મંત્રાલયના વરિષ્ઠ પ્રતિનિધિઓ, પંચાયતના સભ્યો અને જળ સંરક્ષણ ક્ષેત્રે કાર્યરત નિષ્ણાતો ઉપસ્થિત રહ્યા હતા। મંત્રીએ સ્પષ્ટ કર્યું કે સરકારનો ધ્યેય માત્ર દરેક ઘર સુધી પાણી પહોંચાડવાનો નથી, પરંતુ તે પાણીના સ્ત્રોતને કાયમી ધોરણે સુરક્ષિત કરવાનો પણ છે। તેમણે નાગરિકોને જળ સંચય અભિયાનમાં સક્રિયપણે જોડાવા અપીલ કરી હતી, જેથી ભવિષ્યની પેઢીઓ માટે પાણીની અછત જેવી સમસ્યાઓ નિવારી શકાય। આ સમિટના તારણો ભવિષ્યની જળ નીતિ ઘડવામાં નિર્ણાયક ભૂમિકા ભજવશે। आवश्यकता बढ़ रही है, पानी का उपयोग भी बढ़ रहा है, तो सबसे पहले हमें पानी की बचत कैसे हो उसके ऊपर भी लोगों को जागरूक करने की आवश्यकता है। कई तरह से जल संचय के लिए हम क्या कर सकते हैं, ये भी प्रयोग करने की आवश्यकता है। जल शक्ति अभियान के द्वारा करीब 22.5 लाख जल संरक्षण का काम हुआ। जब माननीय प्रधानमंत्री जी के कहने से अभी तक तो हमारे 35 लाख स्ट्रक्चर हो गए, मगर जो 1 करोड़ का टारगेट लेकर चलना है, और उसके लिए माननीय प्रधानमंत्री मोदी साहब ने जब 32,000 करोड़ रुपए इसमें आवंटित कर दिए हैं, तो हम इस योजना का और बाकी लोगों को जोड़ते हुए, लोगों को जागृत करते हुए काम करना चाहिए।